નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। ગુજરાતી તિથિ તોરણ એટલે કે પંચાંગની વાત કરીએ દિન મહિમાની તો આજે ભાદરવા સુદ આઠમ જેને રાધાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે। ખાસ કરીને વ્રજ ગોકુળ મથુરામાં આજે મહા ઉત્સવ થતો હોય છે। ભગવાન શ્રી કૃષ્ણના એક અતૂટ પ્રેમનું પર્વ એટલે કે રાધાષ્ટમી આજે વ્રજવાસીઓ મનાવે છે। જ્યારે અંગ્રેજી કેલેન્ડરની વાત કરીએ તો આજે 11 સપ્ટેમ્બર છે। આજના દિવસે 1893ની સાલમાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સ્પીચ આપી હતી ને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો। આમ આજે આ બંને સમન્વય વચ્ચે જોઈએ આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। 3 દિવસ અને 5 દિવસના ગણપતિ મહોત્સવનું સમાપન। ભવનાથના વિસર્જન કુંડમાં 500થી વધુ મૂર્તિઓનું કરવામાં આવ્યું વિસર્જન। હાઉસ ટેક્સ ભરનાર દરેક નાગરિકને ભીનો કચરો ને સૂકો કચરો ભરવા મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિનનું કરાયું વિતરણ। માંગના થોડ ઉપર વેપારી વર્ગની ખરીદી ઉપર અસર થવા નહીં દેવાય। મ્યુનિસિપલ કમિશનરે 10 દિવસમાં રોડ તૈયાર કરી આપવા કોન્ટ્રાક્ટરને આપ્યું અલ્ટિમેટમ। અને જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા દરરોજ સાંજે 7 વાગે છે અને ધર્મનગર શ્રીજીની આરતીથી બને છે પાવન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચોથથી શરૂ થયેલ ગણેશ મહોત્સવ અત્યારે મધ્ય ચરણમાં પહોંચ્યો છે। અનેક ભાવિકોએ 1 દિવસ 3 દિવસ અને 5 દિવસના ગણપતિજીનું સ્થાપન કરીને ગણપતિ મહારાજની ભાવ વંદના કરી હતી। 3 દિવસ અને 5 દિવસના ગણપતિ મહોત્સવ પૂર્ણ થતાં અનેક સ્થાનિક રહેવાસીઓએ, આયોજકોએ અને ગણેશના પંડાલોએ ભવનાથમાં બનાવેલ વિસર્જન કુંડમાં બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું અને આવતા વર્ષે વહેલેરા પધારજોની પ્રાર્થના પણ કરી હતી। લોકો ડીજેના તાલે અને વાજતે ગાજતે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ વિસર્જન કુંડને ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોર્પોરેશનના કર્મચારીઓની સાથે ફાયર શાખાની ટીમ પણ તૈનાત હતી અને તમામ ભાવિકો પાણીને બાપાની મૂર્તિનો સ્પર્શ થાય એ પ્રકારે શ્રદ્ધા વ્યક્ત કરે ત્યારબાદની તમામ પ્રક્રિયા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા હાથ ધરાતી હતી। ત્યાં મહાનગરપાલિકા દ્વારા એક રજિસ્ટર પણ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે, જેમાં 3 દિવસ અને 5 દિવસ દરમિયાન કુલ 500થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું છે। બીજી તરફ ભાવિકોએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે બાપાની મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને એને ભાવભીની વિદાય આપી ત્યારે ગણપતિ બાપા મોરિયાના નારાથી સૌ કોઈએ ભક્તિ પ્રગટ કરી હતી। મારું નામ રણવીરસિંહ સિસોદિયા છે। અહીંયા અમારી ઓફિસમાં જે ગણપતિ બાપાની સ્થાપના કરેલી એનું વિસર્જન કરવા આવેલા છીએ। અમારી ઓફિસ આઝાદ ચોકમાં આવેલી। અમારું ફર્સ્ટ યર હતું કે બાપાને અમે સ્થાપના કરી હતી ને બસ ખૂબ જ બાપાની ભક્તિભાવથી અમે 3 દિવસ સેવા કરી ને અત્યારે અહીંયા આપણે નગરપાલિકાનું જે આ કુંડ બનાવેલું છે એમાં વિસર્જન કરેલું છે। હું મહેશ હિરાણી, વાદ્ય ગુમતક માંગના ત્રોડ અમે ગણપતિનું સ્થાપના કરીએ છીએ। આ કાર્ય અમે છેલ્લા 17 વર્ષથી આ કરીએ છીએ અને 3 દિવસનું આયોજન અમે કરેલું છે અને એમાં અમે મહાપૂજા કરેલી છે, છપ્પન ભોગ કરેલું છે, સત્યનારાયણની કથા કરેલી છે। એના 17 વર્ષથી આ આયોજન અમારું ચાલુ છે। આજ રોજ અમે અહીંયા મહાનગરપાલિકાના કુંડમાં અમે વિસર્જન કરવા આવેલા છીએ। તો મહાનગરપાલિકાનું ખૂબ સારું અમારી સાથે આયોજન છે અને ખૂબ સારો સહયોગ છે, તેના લીધે આ અમનું ભારે શરૂઆત થાય છે। ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા। આવી જા બધું। જુનાગઢ શહેર સ્વચ્છ બને અને સ્વચ્છતા ક્રમાંકમાં અગ્રેસર નંબર પ્રાપ્ત કરે તેવા શુભ હેતુથી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ દ્વારા નગરજનોને વિનામૂલ્યે ડસ્ટબિનનું વિતરણ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પ્રાયોગિક ધોરણે તમામ વોર્ડની
ઝોન ઓફિસે કે એટલે એની સ્થાનિક કચેરી ખાતેથી ડસ્ટબિન આપવામાં આવી હતી, પરંતુ લોકોનો ધસારો જોતા અને કોર્પોરેશન ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ડસ્ટબિન માટે આવતા મ્યુનિસિપલ કમિશનરે આ વ્યવસ્થા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ઉપલબ્ધ કરાવી છે. જે નગરજનોએ હાઉસ ટેક્સ ભર્યો હશે એ હાઉસ ટેક્સની પહોંચ બતાવીને કોર્પોરેશન દ્વારા 2 ડસ્ટબિન આપવામાં આવશે, જેમાં એકમાં ભીનો કચરો અને એકમાં સૂકા કચરાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે તમામ લોકો આ પ્રકારની ડસ્ટબિન વસાવી લેશે તો જૂનાગઢ શહેરમાં રોડ ઉપર કચરો દેખાતો બંધ થઈ શકે છે. આ કચરો આપણે તમામ ભીનો કચરો અને સૂકો કચરો ઘરમાં એકત્રિત કરીએ અને ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાવાળા આવે ત્યારે આ ગાડીમાં આપણે કચરો નાખી દઈએ તેવી અપીલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે. જુનાગઢ શહેરમાં શહેરજનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ વિશે માહિતી આપવામાં આવી છે સમયાંતરે, અને કોર્પોરેશને પણ સૂકો અને ભીનો કચરો જુદો જુદો આપવામાં આવ્યો. આ ઉદ્દેશ્યથી જુનાગઢના તમામ નગરજનોને જે વેરો ભરે છે આ તમામને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ માટે અલગ અલગ વેસ્ટ બિન આપવામાં આવવાની વિતરણ કરવાની કામગીરી ચાલુ છે. એટલા દિવસો સુધી મહાનગરપાલિકામાં ચાલતું હતું, પણ મહાનગરપાલિકામાં ઘસારોની સ્થિતિ જોતા અને આ માણસોને પણ ત્યાં વધુ વ્યવસ્થા મળી જાય, ત્યાં ટોયલેટ વ્યવસ્થા છે, પાણી પીવાની વ્યવસ્થા છે, અને કદાચ લાઈન લાંબી હોય તો અને ત્યાં વેટ પણ ઇઝીલી કરી શકાય, સગવડ રહે, આ ઉદ્દેશ્યથી ટાઉન હોલ ખાતે આજે વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હું તમામ શહેરજનોને અપીલ કરું છું કે આ પોતાની જે કચરાની જે ટોપલી છે આ ઝડપથી અને પોતાની રીતે લઈ લે, અને આના પછી જેટલું પણ જે કચરો છે અમને સૂકા અને ભીનાનું વર્ગીકરણ કરીને આપે. ભવિષ્યમાં જે માણસો દ્વારા સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવશે તો અમુક કેસીસમાં સમયાંતરે અમે આને માહિતીગાર કરવાનો પ્રયત્ન કરીશું અને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરીશું. છતાં પણ નહીં થાય તો અમે કચરા રિફ્યુઝ પણ કરીશું જે દરથી. પણ હું તમામને અપીલ કરું છું કે ઝડપથી આપની આ ટોપલી લઈ લે અને કચરાને અમને વર્ગીકૃત કરીને આપે, અને હું આપને ખાસ અપેક્ષા રાખું છું. જુનાગઢ સ્થાનિક રહેવાસી આજે મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે એક ડસ્ટબિન 2 પ્રકારની આપવાનું શરૂ કરેલ છે અભિયાન, જેમાં આપણી મિલકતનો હાઉસ ટેક્સની પહોંચ બતાવી અને ડસ્ટબિન ફ્રીમાં આપવામાં આવે છે, જે અત્યારે વિતરણ ટાઉન હોલ ખાતે શરૂ છે, જે દરેક લોકોએ લાભ લેવો, પહોંચ બતાવીને ડસ્ટબિન લઈ જાવી. જૂનાગઢના હાર્દસમાં માંગનાથ રોડને ગઈકાલે તોડી નાખવામાં આવ્યો અને લગભગ 98 જેટલી દુકાનોના ઓટલા પણ કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવ્યો, જેને કારણે માંગનાથ રોડ ઉપર ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું. વેપારી એસોસિએશને નવરાત્રિ અને દિવાળીની ખરીદી ઉપર જ મહાનગરપાલિકાને આ વિકાસ દેખાય છે તેવા આક્ષેપ સાથે રોષભેર મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી ને આ બજારને તોડી નાખવાનું એક ચોક્કસ ષડયંત્ર ચાલી રહ્યું છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. બીજે દિવસે એટલે કે આજે મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે વેપારીઓને ખાતરી આપતા કહ્યું છે કે નવરાત્રિ અને દિવાળીની ખરીદી બજાર ઉપર અમે અસર થવા નહીં દઈએ અને કોન્ટ્રાક્ટરને 10 થી 12 દિવસમાં સંપૂર્ણ રસ્તો તૈયાર કરીને રાબેતા મુજબ ખરીદી અને લોકોનું પરિવહન શરૂ થાય તે દિશામાં મ્યુનિસિપલ કમિશનરે કડક સૂચના આપી છે. અલબત્ત વેપારી એસોસિએશને હાલ પૂરતું તો આંદોલન સમેટી લીધું છે, પરંતુ 12 દિવસની અંદર જો કામગીરી પૂર્ણ નહીં થાય તો ફરીથી આંદોલન કરવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે. માંગનાથ વિસ્તારમાં જે નવો રોડ બનાવવામાં આવ્યો છે ને, આમાં વેપારી એસોસિએશન દ્વારા અગાઉમાં પણ મુલાકાત લેવામાં આવી છે. ત્યાં જ્યારે અમે ગટરની લાઈન નાખતા હતા ત્યારે પણ અમુક લોકો દ્વારા વેપારને વિશે એક વાંધો જણાવવામાં આવ્યો હતો, પરંતુ આ બધાને ખબર છે કે જે રોડની હાલત છે આના માટે નવા રોડ બનાવવાનો ખૂબ જ જરૂરી છે. આપણે અત્યારે જ મોન્સૂન હવે માનવા ઓછું થયું છે અને અત્યારે તક મળી છે કે આ રોડને આપણે તાત્કાલિક રિપેર કરાવી દેવા. આ તમામ જે કામગીરી જે છે આ વેપાર એસોસિએશનની રજૂઆતને ધ્યાને રાખતા અમે પાણીની જે લાઈન છે આને પણ આને સાથે રોડના સાથે પેરેલલી નખાવશું, સો દેટ આ આખા વિસ્તારમાં જેટલા વેપારીઓ છે, જેટલા ગ્રાહકો છે આને તકલીફ નહીં ભોગવવી પડે. સાથે સાથે આ રોડને ફોલો કરીને જે પણ આ રોડ બહુ સાંકડો થઈ ગયો છે તો જેટલા પણ ઓટલા વગેરે બનાવવામાં આવે છે આ તમામ ઓટલાને પણ તોડવામાં આવશે, અને એવું પણ જે પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય આને તોડીને રોડને ફોલો કરી શકાય, જેથી આપણા તમામ વેપારી બંધુઓને સાથે સાથે શહેરના તમામ ગ્રામજનોને પણ આનો લાભ આપી શકાય.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. સરકારી તંત્ર દ્વારા આગામી ગિરનાર સ્પર્ધા માટેની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાતી હોય છે. યૌવનની કસોટી સમાન આ કઠિન અને પડકારજનક સ્પર્ધા માટે જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા નામાંકન પત્ર ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને જે યુવક યુવતીઓ આ ખડતલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેમણે 30મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી બહુમાળી ભવન ખાતે એમનું અરજીપત્ર પહોંચતું કરવા માટે અપીલ કરવામાં આવી છે. વાત કરીએ ગણેશ મહોત્સવની તો દરરોજ સાંજે 7 વાગે છે અને ધર્મનગર જુનાગઢ જય ગણેશ દેવાની આરતીથી ગુંજી ઉઠે છે. શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજના સ્થાપનો થયા છે, જ્યાં દરરોજ સાંજે આરતી અને અલગ અલગ કાર્યક્રમો યોજાય છે. જૂનાગઢમાં મધુરમમાં આવેલ બાલાજી ડ્રીમ સિટી ખાતે પણ 5 દિવસીય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે સોસાયટીએ જળ પ્રદૂષણ ન થાય અને કોઈ ભાવિકની લાગણી ન દુભાય તે માટે માટીના ગણેશ ખરીદ્યા હતા અને માટીની ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. લગભગ 2.5 ફૂટની આ ગણપતિજીની પ્રતિમાને સુશોભિત કરવામાં આવી હતી ને 5 દિવસ સુધી લંબોદર દેવની આરતીને આરાધના કર્યા બાદ આજે સવારે સોસાયટીના ફુવારા સર્કલમાં જ શ્રીજીનું આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઘરના જ પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું ને 1 કલાકમાં જ
માટીની ગણપતિજીની પ્રતિમા આખે આખી ઓગળી ગઈ અને જળ સાથે એકાકાર થઈ ગઈ. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ સ્થાનિક ફૂલછોડ અને તુલસીના કુંડામાં આ જળ પધરાવીને શ્રીજીની એક અનોખી આરાધના કરી હતી. આજે છેલ્લે દિવસે બાલાજી ડ્રીમ સિટીના રહેવાસીઓ રીતસરના ભાવુક બની ગયા હતા અને શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી. બાલાજી ડ્રીમ સિટીમાં અમોએ 5 દિવસનું ગણપતિનું આયોજન કરે ગણપતિ બાપાનું, જેમાં અમે પ્રદૂષણનું પણ ધ્યાન રાખી માટીના ગણપતિ બનાવેલા, જેનું અમો 5 દિવસ પૂરા થતાં આજરોજ અમોએ ધારાસર ગણપતિનું વિસર્જન કરવામાં આવેલ છે અહીંયા સોસાયટીમાં. 5 દિવસ બહુ જ અમે મજા કરી. 5 દિવસ ગણપતિ બાપાની ખૂબ આરતી કરી, ખૂબ મજા, થાળ ધેરા, બધા પ્રસાદ ધેરો. ગણપતિ બાપાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા વર્ષે ફરીથી વહેલા આવે ગણપતિ બાપા. કઈ ગજાનન. ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, મોરયા રે બાપા મોરયા રે, 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 મોરયા રે બાપા મોરયા રે. તો વાંજાવડ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરે પણ દર વર્ષે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. પવનપુત્રની બાજુમાં જ દુંદાળા દેવ એટલે કે વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરીને અહીં દરરોજ સવાર સાંજ આરતી, મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ, 56 ભોગ દર્શન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે હનુમાનજી મહારાજની સાથે ગણપતિ દાદાને પણ 56 ભોગ ધરવામાં આવ્યો હતો અને ગણેશજીના પ્રિય એવા લાડુનો ભોગ ધરીને ભાવિકોએ અહીં ભાવ વંદના કરી હતી. મહિલા સત્સંગ મંડળના પ્રમુખ સરિતાબેને કહ્યું કે પોતે પાછલા કેટલાક વર્ષોથી રાયજીનગરમાં રહેવા ચાલ્યા ગયા છે, આમ છતાં વાંઝાવડ પ્રત્યેની એની ભૂમિ પ્રત્યેનો પ્રેમ દર ઉત્સવમાં એમને અહીં ખેંચી લાવે છે. સ્થાનિક રહેવાસીઓ સત્સંગ કરે છે અને આજે હનુમાનજી મંદિરના સાનિધ્યમાં જ્યારે અન્નકૂટ ધરવામાં આવ્યો ત્યારે હનુમાન ચાલીસાના પઠન સાથે મહિલા ભાવિકોએ ગણેશ મહોત્સવની વિશિષ્ટ ઉજવણી કરી હતી. મારું નામ સવિતાબેન ચાવડા. હું અત્યારે રાયજી બાગમાં રહું છું, પણ પહેલાં હું 50 વર્ષ ત્યાં વાંઝાવડમાં રહેતી હતી. અમારા બધાએ જે પણ ઉત્સવ આવે છે અમે શાંતિથી ઉજવીએ છીએ, ખૂબ ઈશ્વરનું નામ લઈએ છીએ. હવે અત્યારે ગણપતિનું અમે ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવીએ છીએ. બપોરના બધાય બહેનો સત્સંગ, સુંદરકાંડ બધું કરે છે. રાત્રે ભાઈઓ બધા વિવિધ પ્રોગ્રામ ગોઠવે છે અને ખૂબ આનંદ કરે છે. ગણપતિ ઉત્સવ ઉજવે છે અને ગણપતિને ખૂબ જ અત્યારે 56 ભોગ ધરાવ્યા છે, લાડુ ધરાવ્યા છે, સવા મણના લાડુ ધરાવ્યા છે અને બધાય આનંદથી ખૂબ આનંદ કરે છે. વાંઝાવડના બહેનો બધા ભેગા થયા છે અને બધા ભાઈઓ પણ આરતી અત્યારે ગણપતિ બાપાની કરશે. અને વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્તિદાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. तुम्हारे भजन रामो भावे जन्म जन्म के दुख सरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहानी. અત્યારે ટેકનોલોજીના યુગમાં 4G અને 5G નેટવર્ક માટે લોકો દોડાદોડી કરતા હોય છે, પરંતુ અનેક શ્રદ્ધાળુઓ એમ માને છે કે જો આપણે માત્ર શ્રીજીનું નેટવર્ક પકડી રાખીએ તો પણ ભવસાગર તરી જઈએ છીએ. શહેરના આદિત્યનગર વિસ્તારમાં વિવિધ શેરી અને ઘરમાં ગણપતિનું સ્થાપન કરીને લોકો વિઘ્નહર્તા દેવની આરાધના કરે છે. વક્રતુંડ મહાકાયના મંત્રોચ્ચાર સાથે આદિત્યનગરના શેરી નંબર 2માં અન્નકોટ દર્શનની સાથે મહિલા સત્સંગ મંડળ દ્વારા ધૂન ભજનની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. તો સ્થાનિક એવા રવિભાઈ જેઠવાના પરિવારજનોએ પણ
સુંદર રીતે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું અને રોશનીના ઝગમગાટ વચ્ચે દરરોજ સાંજે જ્યારે 7:30 કલાકે જેઠવા પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવે છે ત્યારે આસપાસના લોકો પણ ગણપતિ દાદાના જય જયકાર વચ્ચે આ નિવાસસ્થાને એકત્રિત થાય છે. આમ આદિત્યનગર જોશીપુરાને વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ મધ્ય ચરણમાંથી હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. હાલો, મારું નામ નીતાબેન પ્રફુલભાઈ બુટાણી છે, શેરી નંબર 3. અમે 2 વર્ષથી આ મહિલા મંડળની બહેનો ભેગી થઈ અને ગણપતિની અહીંયા પૂજા કરીએ છીએ અને સ્થાપના કરીએ છીએ. કાલે અમે દીપમાળાના દર્શન કર્યા, આજે અમે અન્નકોટ કર્યો, સાથે સત્સંગ કર્યો. કાલે અમે સત્યનારાયણની કથા રાખીએ છીએ અને દરરોજ સવાર સાંજ 7 વાગે અમે આરતી કરીએ છીએ, ભજન કીર્તન કરીએ છીએ, રાતે રાસ મંડળનો કાર્યક્રમ રાખીએ છીએ અને બધી બહેનો, મહિલા મંડળની બધી બહેનો આનંદથી ગણપતિની પૂજા કરે છે. બપોરે થાળ ધરે છે, એમાં કોઈ લાડવા લઈ આવે, કોઈ શાક લઈ આવે, કોઈ જેને જે મન ભાવતી મીઠાઈ લઈ આવે છે અને ગણપતિને રાજી કરી અમે ગણપતિનો ઉત્સવ ઉજવીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા ગણેશ સ્થાપનનો અહેવાલ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. છે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જ ખાસ કરીને પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના ખેલૈયાઓ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણીની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. દોમડિયાવાડીની પાસે જે હરિવાડી આવેલી છે ત્યાં મધુબંસી દાંડિયા કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા આગામી 15મી સપ્ટેમ્બર અને રવિવારે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ચોબારી રોડ ઉપર આવેલ જોકર ઢોસા ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં ખેલૈયાઓ એટલે ખાસ કરીને માત્ર ને માત્ર લેડીઝ અને બાળકો માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને મધુબંસી દાંડિયા રાસના સંચાલકોના જણાવ્યા અનુસાર, અપેક્ષાબેનના અને નેહાબેનના જણાવ્યા અનુસાર હરિવાડી ખાતે દરરોજ સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન લોકોને પાસ વિતરણ કરવામાં આવશે અને એ રીતે વેલકમ નવરાત્રિ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સૌ કોઈ જોડાય, ખાસ કરીને લેડીઝ અને બાળકો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું છે. હું છું અપેક્ષા સુબા અને આ છે સ્નેહા જેઠવા. અમે લોકો મધુબંસી દાંડિયા ક્લાસીસના ઓનર છીએ, જે શ્રીહરિ જે દોમડિયાવાડીની બાજુમાં શ્રીહરિવાડી છે ત્યાં અમારો ક્લાસ આવેલો છે. અમારી સેકન્ડ બ્રાન્ચ છે એ વણઝારીમાં છે અને અમે લોકો વેલકમ નવરાત્રિ કરવા જઈ રહ્યા છે, જેમની ડેટ 15th સન્ડેના છીએ અને જેનો ટાઈમ છે 6 થી રાત્રે 11 વાગ્યા સુધીનું. વેન્યુ છે જોકર ઢોસા, જેમાં અમે લોકોએ 4 કેટેગરી રાખેલી છે અને એ આયોજન છે ઓનલી ફોર લેડીઝ અને ચિલ્ડ્રન માટે છે. 4 કેટેગરીમાં ફર્સ્ટ લેડીઝ, સેકન્ડ કેટેગરી છે ગર્લ્સ, થર્ડ છે ચિલ્ડ્રન, જેમાં પણ અલગ અલગ 2 કેટેગરીઝ છે બોયઝ અને ગર્લ્સની. અને એ ઉપરાંત અમે લોકોએ કિડ્સ માટે અવનવી ગિફ્ટ્સ પણ રાખેલી છે.
સિનિયરમાં અમે લોકોએ ફર્સ્ટ પ્રિન્સેસ અને ક્વીન માટે ગોલ્ડ રાખેલું છે અને જ્યારે જુનિયરમાં ચિલ્ડ્રન માટે અમે લોકોએ ફર્સ્ટ માટે સિલ્વર ગિફ્ટ રાખેલી છે. તો તમે લોકો આવો અને અમને લોકોને જોઈન અવશ્ય કરો. અને પાસ અમને તમારે જ્યારે પાસ કલેક્ટ કરવા હોય તો શ્રીહરિવાડીમાં અમારા કોન્ટેક્ટ મળી જશે તમને અને વણઝારીમાં પણ અમારા કોન્ટેક્ટ થઈ શકશે. તો હું છું યશ રૂપારેલિયા અને આપ સબ લોગ જોઈ રહ્યો છે મધુવંશી દાંડિયા ક્લાસમાંથી હું વાત કરી રહ્યો છું. મધુવંશી દાંડિયા ક્લાસ જૂનાગઢનું સૌથી વિશાળ અને સૌથી વધુ સ્ટુડન્ટ ધરાવતું દાંડિયા ક્લાસ છે મધુવંશી દાંડિયા ક્લાસ, જે આવેલ છે શ્રી હરિવાડીમાં ભૂતનાથ રોડ ઉપર. તો મધુવંશી ગ્રુપ એટલે કે શ્રી સ્નેહાબેન જેઠવા, અપેક્ષાબેન સુબા અને માયાબેન જોશી મધુવંશી ગ્રુપ પ્રેઝન્ટ વેલકમ નવરાત્રિ 2K24 જે ફક્ત ને ફક્ત લેડીઝ અને બાળકો માટે છે, જે આપણે 15 તારીખે સાંજના 6 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી જોકર ઢોસા જોકર પાર્ટી પ્લોટ ચોબારી રોડ ઉપર આયોજિત થઈ રહ્યું છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તાજેતરમાં સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. લોઢિયાવાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે સાથે 600 જેટલા વિદ્યાર્થીઓને પણ શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તો સાથોસાથ લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, તબલા વાદક એટલે કે ઢોલક વાદક હાજી રમકડું અને લોક ગાયિકા નીરુબેન દવેનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે અલગ અલગ દાતાઓના સહકારથી વિદ્યાર્થીઓને 41 જેટલી વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી છે. જ્યારે આ સન્માન સમારંભમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, દાતાર સેવક બટુક બાપુ અને દાતા પરિવારના પ્રવીણાબેન ચોકસી વગેરેના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મનસુખભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ. આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની અંદર આ 24માં સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. અમારી સંસ્થા ઘણા ક્ષેત્રે કામ કરે છે. એવી જ રીતે જૂનાગઢની અંદર જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું પણ આ કામ કરે છે. જૂનાગઢની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સારી સારી પોસ્ટ ઉપર છે, ત્યારે આજે 600 વિદ્યાર્થીઓનું આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ કર્યો છે. એમાં 60 વિદ્યાર્થી એવા હતા કે જે પ્રથમ, દ્વિતીય, તૃતીય 1 થી 5 નંબરને પણ શિલ્ડ આપવામાં આવેલ છે. આ ઉપરાંત અમનારી સંસ્થાના અમારા સેવાભાવી કાર્યકરનો એવો એક વિચાર આવ્યો કે આપણે જૂનાગઢના 3 એવા એવોર્ડ આપીએ. એમાં પ્રથમ અમુદાનભાઈ ગઢવી કે જે લોક સાહિત્યકાર છે, બીજા હાજી રમકડું કે જે આપણે ઢોલકમાં રમાડે છે, એવા સરસ મજાના ઢોલ વગાડે છે. આજે એનું પણ અમારી સંસ્થા દ્વારા સન્માન કર્યું. તેમજ નીરુબેન દવે કે એક સરસ મજાના ગાયિકા છે, આ 3નું સન્માન કર્યું. અમારા દાતાઓએ આજે અમને ખૂબ લગભગ 44 જેટલી વસ્તુઓ આ જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એને વસ્તુ રૂપે કીટ આપી છે. હું અમુદાનભાઈ ગઢવી, જય માતાજી, જય ગિરનારી. આજ મને કહેતા ઘણો આનંદ થાય છે કે સત્યમ સેવા યુવક મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ તો કરે જ છે, પણ સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે એમને માટેના દર વર્ષે એમની પ્રવૃત્તિ એટલે એમની અભ્યાસની પ્રવૃત્તિ માટે દર વર્ષે એમને પ્રોત્સાહિત કરવા માટે સર્વજ્ઞાતિ વિદ્યાર્થીઓ સન્માન રાખે છે. અને તદ ઉપરાંત આ વખતે હું તો જો કે આ 24મું વિદ્યાર્થી સન્માન વર્ષ ગુજવાઈ ગયું છે. હું તો 30-35 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. મને ખૂબ આનંદ થાય છે કે અનેક દાતાઓના સહકારથી અનેક પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા છે. હોસ્પિટલમાં પણ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. બીજી અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ અન્નકન્યા છાત્રાલય પણ ચલાવે છે અને અન્નકન્યા છાત્રાલયમાંય પણ એમનો બહુ મોટો છે. મનસુખભાઈ અને અરવિંદભાઈ એમની ખૂબ ટીમ, આખી ટીમ એટલી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે તે જાણી અને મને ખૂબ આનંદ થાય છે. એમની સેવાને બિરદાવવા માટે હું હરહંમેશને માટે પ્રોગ્રામમાં ક્યાંય ન ગયો હો તો અચૂક મારી હાજરી હોય જ છે. એટલા માટે અને આજે અમારે 3 કલાકારોનું એમણે સન્માન કર્યું. હું તો જો કે સન્માન સ્વીકારતો નથી, લેતો નથી, પણ આવી સારી પ્રવૃત્તિ કરે છે એટલે એને બિરદાવવા માટે એને એમ થાય કે ના અમારું સ્વીકાર્યું, એટલે આજે સ્વીકાર્યું છે.
પોલીસ ડાયરીમાં સામાન્ય રીતે ચોરીની ઘટનાઓ હવે રોજિંદી બનતી જાય છે, પરંતુ કેટલીક ચોરીઓ વિશિષ્ટ હોય છે. ગણેશનગરમાં એક ચોરી થઈ, જેમાં એક અશ્વની ચોરી કરીને લઈ જતો યુવાન સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ગણેશનગર વિસ્તારની ઘટના છે કે જ્યાં મામાદેવના મંદિર પાસેથી ગિરનાર દરવાજે રજનીગીરી રમેશગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 30 પોતાના ઘર પાસે એક વાછેરી બાંધી હતી, એટલે કે એક ઘોડો બાંધ્યો હતો. સીસીટીવી કેમેરામાં આ ઘોડાને છોડાવીને કોઈ લઈ જતો હોય એવો છોકરો નજરે પડે છે. ₹60,000ની કિંમતના આ ઘોડાની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સીસીટીવીના આધારે એ ડિવિઝન પોલીસ DR ચાવડાએ તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, અહીં સમાચારને વિરામ આપીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસ અને 5 દિવસના ગણપતિ મહોત્સવનું સમાપન. ભવનાથના વિસર્જન કુંડમાં 500થી વધુ મૂર્તિઓનું કરવામાં આવ્યું વિસર્જન. હાઉસટેક્સ ભરનાર દરેક નાગરિકને ભીનો કચરો અને સૂકો કચરો ભરવા મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિનનું કરાયું વિતરણ. માંગના થોડ ઉપર વેપારી વર્ગની ખરીદી ઉપર અસર થવા નહીં દેવાય. મ્યુનિસિપલ કમિશનરે 10 દિવસમાં રોડ તૈયાર કરી આપવા કોન્ટ્રાક્ટરને આપ્યું અલ્ટિમેટમ. અને જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા દરરોજ સાંજે 7 વાગે છે અને ધર્મનગર શ્રીજીની આરતીથી બને છે પાવન. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.